વિધાનસભામાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું। પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન બાદ શાંત પડવાનું નામ નહીં લઈ ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા હાલ રૂપાલા અને ભાજપ સામે આંદોલન પાર્ટ 2 ચાલી રહ્યું છે। ત્યારે આજે ખેડા જિલ્લાના ભૂમસ ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજવામાં આવ્યું હતું। આગેવાનોએ ભાજપના વિરુદ્ધ મતદાન કરવા આહવાન કર્યું હતું। ક્ષત્રિય રાજા રજવાડા અંગે વિવાદિત ટિપ્પણી કરવા બદલ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે। ભાજપે નમતું ન જોખી અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરી હોવાથી સત્યનો રોષ ઉગ્ર બન્યો છે। ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ ઠેર ઠેર ગામડે ગામડે નોંધવામાં આવ્યો છે। ત્યારે આજ રોજ ખેડા જિલ્લાના ભૂમસ ગામ ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું, જેમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય ઉપસ્થિત રહ્યા હતા અને જય ભવાની ભાજપ જવાની, હાય રે ભાજપ હાય હાયના નારાઓ લગાવ્યા હતા। ખેડા જિલ્લામાં યોજાયેલા ક્ષત્રિય અસ્મિતા સંમેલન ઉપસ્થિતિમાં ક્ષત્રિય ભાથીજી મહારાજના સોગંદ ખાઈ અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો સંકલ્પ પણ લીધો હતો। ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં બ્રહ્મ સમાજ, મુસ્લિમ સમાજ, માલધારી સમાજ, દલિત સમાજ, પાટીદાર સમાજના આગેવાનો દ્વારા ક્ષત્રિય સમાજને સમર્થન જાહેરમાં અપાયું હતું અને જાહેરમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવા આહવાન કર્યું હતું। ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન ખેડા જિલ્લામાં કરવામાં આવ્યું છે અને 22 તારીખે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી ભાજપાના કેન્દ્રીય મંત્રી દ્વારા, એના પછી જે આંદોલન થયા, જે વિરોધ પ્રદર્શન થયા, એમાં જે ક્ષત્રિય સમાજનો જે સાફો જે પાઘડી હોય એને ઉછાળવામાં આવ્યા, તમામ લઈ અને ઘણા બધા દિવસોથી આપ શું જોઈ રહ્યા છો કે આખા ગુજરાતમાં કે ભારત વર્ષમાં ભાજપાનો બહિષ્કાર અને એક ટિકિટ રદ કરવાની માંગ કરી હતી સરકાર જોડે અને ટિકિટ રદ નહીં થઈ એટલે સમાજે નિર્ણય લીધું, સૌને નિર્ણય લીધું કે હવે આપણે ભાજપાનો બહિષ્કાર કરવાનું છે। એટલે અમે સમાજના નિર્ણયને સાથે છીએ અને ભાજપાનો બહિષ્કાર માત્ર ગુજરાત નહીં સમગ્ર ભારત વર્ષમાં થઈ ગયો છે અને એ ઉદ્દેશ્યથી આ તમામે તમામ અસ્મિતા મહાસંમેલનનું આયોજન આખા ગુજરાત ખાસ કરીને બાપુ ક્ષત્રિય ખેડા જિલ્લાની વાત કરીએ તો બંને ઉમેદવાર ક્ષત્રિય છે। સિમ્પલ વાત કરી લે, ભાજપાનો બહિષ્કાર એટલે બહિષ્કાર। ભાજપામાં જાય ક્ષત્રિય હોય તો એ બીજી જ્ઞાતિ હોય, ભાજપાને મતદાન ક્ષત્રિય આ વર્ષે નહીં કરે એટલે નહીં જ કરે। ભાઈ અમારે તો સિમ્પલ વાત છે, ભાજપાનો બહિષ્કાર કર્યું છે એટલે ભાજપામાં કોને હોય અને મતદાન નહીં કરીએ ન કરવા। ખાસ કરીને ખેડા જિલ્લાની અંદર ક્ષત્રિય મતદાનના ઉધાર છે, એની કેટલી અસર કરશે આ સંમેલન? સંપૂર્ણ અસર કરશે આ સંમેલનની। આખા ગુજરાતમાં જે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન આયોજન થયા છે એનાથી આ વખતે ભાજપાને બહુ મોટી વોટની ચોટ પડવાની છે, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે રાજનીતિક પાર્ટીઓ માત્ર વોટની ભાષા જાણે છે। એક જ વિકલ્પ અમારી પાસે બચ્યું છે, વોટની ચોટનું। બાકી જે અત્યારે અસ્મિતા સંમેલન છે, શું કહેશો સાહેબ? આજે અમે ક્ષત્રિય સમાજનું જે ખેડા જિલ્લાનું અસ્મિતા સંમેલન એટલા માટે રાખ્યું છે કે છેલ્લા 1-1.5 મહિનાથી આજે અમારો સમાજ, અમારી મા બહેન દીકરીઓ જે આજે રોડ પર આવીને ખાલી એમના અસ્મિતાના એક સવાલ માટે લડી રહી હતી, પણ સરકારે આજે અમને એનો ન્યાય ના આપ્યો। સમજો, આજે અમને ભાજપથી કોઈ વિરોધ નહોતો, આજે અમારો સમાજ 80% સમાજ ભાજપ સાથે જોડાયો હતો, પણ ખાલી એક રૂપાલાના પ્રશ્નના બદલે એ રૂપાલા એક વ્યક્તિને અને સમાજની આખા સમાજ સામે અમે આજે આ લડત દોડી દીધી છે। આજે લોકસભાની અંદર બંને ઉમેદવારો ક્ષત્રિય છે, શું કહેશો? અમારો વિષય ક્ષત્રિય લોકસભામાં ઉમેદવાર છે નથી, અમારો વિષય એટલો હતો કે જે રૂપાલા સાહેબે ટિકિટ ના કાપી એટલે અમારો સમાજ ભાજપ વિરોધ મતદાન કરશે। એવા પણ આક્ષેપ થઈ રહ્યા છે કે અન્ય પક્ષો દ્વારા પણ આપને સમર્થન પ્રાપ્ત છે, શું કહેશો? સાહેબ જો આજે અમને અમારો અત્યારે મેઇન મુદ્દો છે, જે ભાજપે અમારી વાત ના માની એટલે અમારો મુદ્દો ભાજપ વિરોધ મતદાનનો છે, તો એનો બીજો એનો ફાયદો બીજા પક્ષને થવાનો જ છે, તો સ્વાભાવિક વસ્તુ છે। જે અમિત શાહ છે અને નરેન્દ્ર મોદી છે એ રજપૂતો અને જે પટેલ સમાજને આ જે લડાવવાનું આ છે અત્યારે આ જે કિમિયો કર્યો જો સાહેબ જો મને એ અમિત શાહ અને પટેલ મોદી સાહેબ રજપૂતો અને પટેલો લડાવવા માંગે છે એવું મને તો કોઈ દેખાયું નથી। આ અમારા સમાજનો પ્રશ્ન હતો અને અમે અમારા પ્રશ્નને લઈને લડી રહ્યા છીએ અને મને ખ્યાલ છે કે પટેલ સમાજ બી અમારી સાથે છે, માલધારી સમાજ બી અમારી સાથે છે, મુસ્લિમ સમાજ બી છે, બધા સમાજ અમે સમર્થન કરી રહ્યા છે, કારણ કે અમારો પ્રશ્ન આજ બી છે જયારે કોઈ બી સમાજની મા બેન દીકરી પર પ્રશ્ન આવે તો દરેક સમાજ સાથે જોડેલા સમય લડત આપશે। સંમેલન યોજ્યું છે, આપણા મુદ્દા શું છે અને લડત કેવી છે આપની?
બસ મુદ્દા તો અત્યારે આપણી સમક્ષ જ છે કે ભાઈ અત્યાર સુધી અમારી છેલ્લા 20-25 દિવસથી એક મહિનાથી સતત અમારી જે લડત છે એ લડતને અમે વળગી રહ્યા છે અને અમારી માંગ હતી એ માંગ સંતોષાય નહીં એટલે હવે જે અમારી આંદોલન છે એ ચૂંટણી લક્ષી આવી ગયું છે. હવે 7 તારીખ સુધી અમારી જે લડત છે એ ચાલુ રહેશે. વોટિંગ કઈ તરફી થશે આપનું? આ કોંગ્રેસ તરફી જ થશે કારણ કે ભાજપ વિરુદ્ધ મતદાન થશે કારણ કે અત્યાર સુધી અમે ભાજપને સમજાવતા આવ્યા, અમારો લાગણી એમને કહેતા આવ્યા કે ભાઈ ચલો અમારું સમાધાન કરો, કંઈક રસ્તો કાઢો. ભાઈ અમને અમારા કોઈ જ સ્ટેટમેન્ટ પર અમને ધ્યાન રાખ્યું જ નહીં. અને અત્યારે આટલું બધું પબ્લિક અમારો સમાજ આટલો એકત્રિત થયો, રાજકોટની અંદર અમારું 10 થી 12 લાખ પબ્લિક ભેગું થયું અને છતાંય અત્યારે જે જિલ્લે અને વિધાનસભા દીઠ મહાસંમેલન થાય છે છતાં પણ આમના પેટમાંથી પાણી હલતું નથી. ભાજપ સત્તારૂઢ થશે તો જે આ રાજપૂત સમાજ માટે શું કહેશે? બસ કઈ નહીં, હવે એમને વિષયની વાત છે. અમારું તો બસ એક જ માંગ હતી કે ભાઈ આ રૂપાલા વિરુદ્ધ અમારું જે અત્યારે સ્ટેન્ડ છે એ અમારું ક્લિયર રહેશે.